અંદમાન નિકોબાર જીપીએસસી ક્લાસ 1-2 ની આગળની એક્ઝામ માટે મોસ્ટ એક્સપેક્ટેડ પ્રશ્ન છે. અંદમાન નિકોબાર ટાપુઓ ઉત્તરી અંદમાન ટાપુ અને દક્ષિણી નિકોબાર ટાપુઓના બનેલા છે, જેને 2 ડિગ્રી ચેનલ દ્વારા બંને અલગ પડે છે. ગ્રેટ નિકોબાર ટાપુ નિકોબાર જૂથનો સૌથી મોટો અને દક્ષિણતમ ટાપુ છે, જે મુખ્યત્વે દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોથી બનેલો છે. હવે જો તમને અહીંયા સીધું જ જે છે અંદમાન નિકોબાર વિશે ક્વેશ્ચન કર્યો છે, પણ અહીંયા તમારા જે છે નોલેજનો જ સવાલ છે અહીંયા કે અંદમાન નિકોબાર વિશે તમે જાણતા હશો કે આ રીતે બરાબર ઉપરથી નીચે સુધીના ભાગ છે. ઉપરનો ભાગ છે અંદમાન છે, નીચેનો ભાગ છે નિકોબાર છે. તો અંદમાન નિકોબાર જે છે અલગ અલગ 2 ટાપુઓ છે, ઘણા બધા ટાપુનો સમૂહ છે, પણ બંનેને આપણે જે છે ગ્રેટલી અંદમાન ને નિકોબાર કહીએ છીએ. તો આ અંદમાન નિકોબાર બંનેને અલગ કરતી જે ચેનલ છે ને, એ ચેનલ જે છે 2 ડિગ્રી ચેનલ નથી, 10 ડિગ્રી ચેનલ છે. કઈ ચેનલ છે? જેને આપણે 10 ડિગ્રી ચેનલ કહીએ છીએ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે. તો પહેલું વાક્ય આપણું ખોટું થઈ ગયું. અને બીજું કે જે ગ્રેટ નિકોબાર ટાપુ છે એમાં જે સૌથી મોટો ટાપુ છે એ બરાબર મતલબ નિકોબારનો જે સૌથી મોટો ટાપુ છે ગ્રેટ નિકોબાર છે અને સૌથી દક્ષિણમાં આવેલો છે. એટલા માટે અહીંયા આપણો જવાબ શું આવશે? ફક્ત જે છે બીજું વાક્ય સાચું છે. જો હું નિકોબાર તમને અંદમાન નિકોબાર બતાવું તો આ અંદમાન અને આ નિકોબાર. તો અંદમાનમાં જે છે આ પોર્ટ બ્લેર રાજધાની છે, બરાબર. આ નિકોબાર છે. નિકોબારમાં સૌથી નીચે જુઓ તમે ગ્રેટ નિકોબાર છે, એ સૌથી મોટો જે છે નિકોબારનો સૌથી મોટો ટાપુ છે. બંનેને અલગ કરે છે 10 ડિગ્રી ચેનલ. તો આપણો જવાબ શું થઈ જશે? જવાબ થઈ જશે ફક્ત 2. પહેલું વાક્ય 2 ડિગ્રી છે એટલે ખોટું છે, 10 ડિગ્રી હોવું જોઈએ. બીજી ખાસ વાત અંદમાન નિકોબારથી યાદ આવે છે કે આપણને એવું પૂછવામાં આવે કે ભાઈ જે કોરલ રીફ છે અને સાથે સાથે જે છે આપણને જે છે મેંગ્રોવ છે, બંને એક સાથે જોવા મળતા સ્થળોમાં અંદમાન નિકોબાર, ગુજરાત આ બંનેનો સમાવેશ થાય. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.